Malas. પિન બરાબર ભરાય છે. એ બરાબર છે. આમાં સેલ ખલાસ નથી થઈ ગયો. જે બુક છે એમાંથી આપણે વિષય એ લીધો હતો પ્રગટના માધ્યમ દ્વારા અપ્રગટ તરફ ગતિ કરવી, યાત્રા કરવી. બરાબર, એ વિષય તમારો ચાલે છે. બરાબર, એની અંદર તમને સમજાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આપણે બહિરંગ યાત્રામાં છે ત્યાં સુધી આપણને પોતાને જ ખબર નથી કે અંતરયાત્રાની અંદર કયા કયા સ્થળ ઉપર કેવી કેવી રીતે દરવાજા બંધ છે એ આપણને ખબર નથી. પણ જેમ જેમ આપણે અંતરયાત્રા શરૂ કરતા જઈએ તો આપણને ખબર પડે કે પહેલો અપ્રગટનો પહેલો દ્વાર બંધ કર્યો હોય તો આ મને કર્યો છે. કારણ કે એની અંદર અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ જે છે એ સંકલ્પ અને વિકલ્પના માધ્યમ દ્વારા આપણી જે ચિત્તવૃત્તિ છે એની યાત્રા હંમેશા બહિરંગ રહી છે, જે યાત્રા અંતરંગ નથી થઈ. એટલે પહેલો દ્વાર જે બંધ છે તો એ આ મને બંધ કરી દીધો છે. બરાબર, પછી બીજો દ્વાર છે કે જેની અંદર આપણને ખબર પડે કે જે અનુભવમાંથી જે જ્ઞાત થયું છે પ્લસ આપણને સમાજના માધ્યમ દ્વારા જે સંસ્કારો મળ્યા છે, ધર્મના માધ્યમ દ્વારા આપણને જે સંસ્કારો મળ્યા છે, એના અનેક પ્રકારના જે વિચારોની ધારાઓ છે, અનેક પ્રકારની માન્યતાઓ છે, એ માન્યતાઓ લઈને આ બુદ્ધિએ બીજો દ્વાર બંધ કરી દીધો છે કે જે અપ્રગટ છે એ તરફ આપણી ગતિ નથી થવા દેતું. કારણ કે અનેક વિચારોની ઝાડની અંદર આપણી ચિત્તવૃત્તિ જે છે એ શુભ અશુભના સંઘર્ષની અંદર પોતાની ઉર્જાનો એ વ્યય કરી રહી છે. એ શાંત નથી થતી, સંઘર્ષ કરાવી રહી છે. અને એ આપણને ખ્યાલ આવે છે કે શ્રવણ કરવામાં, જોવામાં કે બધાની અંદર એ આપણને અવરોધક પરિબળ બની જાય છે. બરાબર, તો
આ બધા જે દ્વારો છે એણે અપ્રગટના દ્વાર બંધ કરી દીધા છે. હવે એને આપણે ખોલવાના છે, કારણ કે આપણે ખોલી તો જ શકીએ કે આપણી જો અંતરયાત્રા થાય ને બહિરંગ જે યાત્રા છે એને આપણે બ્રેક મારીએ તો, અને બ્રેક તો જ લાગે કે આપણને સાચી સમજ પ્રગટ થાય તો જ આપણે એમાં બ્રેક લગાડી શકીએ, ને તો લાગી શકે નહીં. બરાબર? એટલે વર્તમાન શબ્દ જે છે આ બાજુ અપ્રગટ શબ્દ છે, એક બાજુ જ્ઞાન શબ્દ છે, એક બાજુ સત શબ્દ છે. એ બધાના સંકેત જે છે ને એ છું પ્રત્યે છે, અને છું શું છે એને આપણે જો જાણવું હોય તો આપણે અહીંયા ઘણી વખત કહેવામાં આવ્યું છે કે જ્યારે કંઈ ના હોય ત્યારે એનું હોવાપણું હોય, કંઈક હોય તો પણ એનું હોવાપણું હોય, અને કંઈકનો બાદ થઈ જાય તોય એનું હોવાપણું હોય. એના હોવાપણામાં ક્યાંય બાદ થતો નથી. એ છે વર્તમાન, એ છે સત, એ છે જ્ઞાન, એ છે આનંદ, એ છે પ્રેમ. આ બધું એનું જ સ્વરૂપ છે, જે સ્વરૂપને શબ્દમાં આપણે વર્ણવી ન શકીએ પણ એ તરફ સંકેત થઈ શકે છે. બરાબર? એટલે ભાઈએ તમને અનેક પ્રશ્ન અનેક રીતે કર્યા, એની અંદર એના જવાબો આવી જતા હતા, છતાં આપણે આપણી બુદ્ધિની અંદર હું જાણું છું એ જાણ પ્રત્યે આપણે એવા ચોંટી ગયા હતા કે જેની અંદર એ સંકેત આપતું હતું, છતાં આપણે એ સંકેત લઈ નહોતા શકતા. બરાબર? એટલે સંકેત તરફ આપણી દૃષ્ટિ ન ગઈ, પણ પ્રશ્ન અને પ્રશ્ન કરનારો જે છે એની ઉપર ઊભા રહીને આપણે અનેક જવાબો માહિતીમાંથી આપ્યા, પણ પ્રેક્ટિકલમાંથી એકેય જવાબ નથી નીકળ્યો. બરાબર? તો હવે તમને એક વખત સાધનના માધ્યમ દ્વારા સત છે, વ્યાપક છે, અખંડ છે, એની અંદર ખંડ નથી થયો, બધાની અંદર એ દ્રષ્ટાને સાક્ષી રૂપે એક જ વ્યાપીને રહ્યો છે, એ તમને પ્રેક્ટિકલ સાધનના માધ્યમ દ્વારા બતાવવામાં આવેલું. બરાબર? તો થોડાક ઊંડા ઉતરો, સ્થિર થાવ અને થોડો પ્રકાશ ફેંકો કે તમારી સામે જો આઈનો મૂક્યો હોય તો એ આઈનાની અંદર પ્રતિબિંબ પડે છે, અને એ આઈનો તમારું આબેહૂબ સ્વરૂપને બતાવે છે. પણ આ આઈનાની અંદર જે તમારું સ્વરૂપ વિશેષ રૂપે પ્રગટ આભાસ રૂપે થયું છે એ શું તમે જે સામે બેઠા છો એની અભિવ્યક્તિ એ કરી શકે ખરો, અથવા એના વિશે વર્ણન કરી શકે ખરો? પ્રશ્ન છે મારો, જવાબ આપો. હે? કેમ ન કરી શકે? પ્રતિબિંબ છે, જળ છે. ખ્યાલ આવ્યો? તો તમે વર્તમાનનો જવાબ આપતા હતા તો તમે ક્યાં ઊભા હતા? જો સમજજો, આ બહુ દ્રઢ કરજો કે અંતઃકરણ છે એ જ આઈનો છે. જોજો, સાંભળજો, અંતઃકરણ છે એ જ આઈનો છે. અંતઃકરણના અંદરથી વિશેષ રૂપે ચૈતન્યનું જ કિરણ બહાર પડે છે, એની ના નથી, જે આપણને આ વિષય ઉપર પ્રકાશ પાડે છે. બરાબર? પણ આ જે છે આની અંદરથી પડતો જે પ્રકાશ છે બહાર, એ એનો પોતાનો નથી, એ બિંબનો છે, એનો ખુદનો નથી. એટલે એ પરપ્રકાશિત છે. બરાબર? હવે પરપ્રકાશિત છે એ એક આપણને ખબર પડે છે, બીજું એ જળ છે એ પણ આપણને ખબર પડે છે, કારણ કે એ સક્રિય થઈ શકે, પણ જે પ્રકાશાતી વસ્તુ હોય એની ઉપર એ બાહ્ય જે વસ્તુ હોય એનો એ પ્રકાશ કરી શકે, પણ જે આધાર હોય ને એની ઉપર એ પ્રકાશ ન કરી શકે, કારણ કે એ એના થકી જ એ પ્રકાશાઈ રહ્યું છે. બરાબર? તો અરીસાની અંદર તમારું પ્રતિબિંબ પડે છે, અને એ પ્રતિબિંબ આબેહૂબ છે, અને એ પ્રતિબિંબને જો પ્રશ્ન પૂછવામાં આવે
તો એ બિંબ વિશે આ સંકેત ન કરી શકે. પણ આ બિંબ છે એ પ્રતિબિંબ ઉપર પ્રકાશ કરીને એ કહી શકે કે અંતઃકરણની અંદર મારો જે સ્વભાવ છે એ વિશેષ રૂપે આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એમ એ કહી શકે. પણ જે બિંબ છે એના માટે એક શબ્દ ન વાપરી શકે. એટલે બિંબ છે એ વર્તમાન છે, બિંબ છે એ સત છે, બિંબ છે એ છું છે, હોવાપણું છે. બરાબર. બીજું એક ભાઈએ તમને દૃષ્ટાંત આપ્યું હતું કે ધારો કે આ ટીપોઈ છે એ લાકડામાંથી બનતી હોય તો પ્રથમ ટીપોઈ છે એ લાકડા રૂપે છે. જોજો, પ્રથમ લાકડા રૂપે છે, પછી એને સુથારે ઘડી એટલે એ ટીપોઈ રૂપે જ છે. જોજો, વચ્ચે નામ ફરે છે પણ છે શબ્દ ફરતો નથી. શું ફરે છે? નામ ફરે છે, અવસ્થાઓ ફરે છે, રૂપ ફરે છે, પણ એનું જે હોવાપણું છે, એનું જે છુપણું છે એ ફરતું નથી. તો જે છુપણું છે ને એ વર્તમાન છે. બરાબર. એમાં નામ ફરી જાય છે પણ છું ફરતું નથી બધાની અંદર. એમ તમે હું જે શબ્દ વાપરો છો એ અંતઃકરણની ઉપાધિ સહિત છે. બરાબર. પણ અંતઃકરણની ઉપાધિએ આ બોડીનું વ્યવહારિક નામ આપ્યું એટલે આપણે એમ બોલીએ છીએ કે હું અંજુ છું. છું શબ્દ આવ્યો. આની અંદર એમ બોલે તો આ કિશોરભાઈ છે, આ નટુભાઈ છે, આ જનાબેન છે. છે શબ્દ બધામાં રહ્યો, પણ વચ્ચેનું જે નામ છે એ બધાની અંદર જુદું જુદું થયું. તો કે જુદું જુદું જે થયું એ સત નથી, પણ બધાની અંદર અંશુત રૂપે છું જે છે એ સત છે. બરાબર. તો હવે એ જે છું છે એને તમારે અંદર મનન કરીને જોવાનું છે કે ગમે એટલા દ્વાર બંધ હોય તો એ દ્વાર બંધ હોય ને તમારી યાત્રા અપ્રગટ તરફ થઈ તો અત્યારે તમે બહિરંગ વિષયો તરફ છે એટલે તમારા પ્રકાશની અંદર વિષય છે. બરાબર. તો વિષયને પ્રકાશ જે કરે છે તે તો છે. પછી અંદર ગયું અને મનના દ્વારને એણે જોયું ત્યારે એ તો છે. એમાં કોઈ ફેરફાર નથી થતો. વિષય બદલાય છે, વિષયનો જે ગુણધર્મ હોય એ બદલાય છે, એની જે ક્રિયાઓ હોય એ બદલાય છે, પણ એનો જે પ્રકાશનારો છે એ બદલાતો નથી. એ એકનો એક રહે છે. એકનો એક રહે છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે વસ્તુનું નામનું પરિવર્તન થયા કરે છે, પણ જે પરિવર્તન થાય છે એના પ્રકાશનારો છે એની અંદર કોઈ પરિવર્તન નથી. એ તો જો કો ત્યો એમ જ છે. બધી વસ્તુઓ જે બદલાય છે એ પ્રકૃતિમાં બદલાય છે, વૃત્તિમાં બદલાય છે, પણ સ્વરૂપમાં નહીં. બરાબર. તો વૃત્તિ જે છે એ અંતઃકરણની ઉપાધિએથી વિશેષ રૂપે પ્રકાશાણી છે. તો વૃત્તિ જો ચૈતન્યની સત્તા ન હોય તો વૃત્તિ પણ પ્રકાશી ન શકે. વૃત્તિ પણ પ્રકાશી ન શકે. પણ વૃત્તિ ત્યારે જ પ્રકાશી શકે કે જો ચૈતન્યની સત્તા હોય તો. એક બીજું તમને મેં સમજાવ્યું હતું કે આઈનો આમ રાખો તો તમને બધાને બતાવે, અને આઈનો આમ રાખી દો તો તમારું જે અપ્રગટ સ્વરૂપ છે એને આયનાની અંદર આભાસ રૂપે એ વિશેષ રૂપે પ્રકાશી આપે. બરાબર. તો આપણો જે આયનો છે એ હજી અપ્રગટ તરફ નથી થયો, પણ પ્રગટ તરફ જ છે. જો તમારા જે જવાબો જેટલા તમે લોકોએ કાઢ્યા છે એ બધા જવાબ અપ્રગટ તરફ નથી થયા, તો બધા કેમાંથી થયા છે તો કે પ્રગટ તરફ થયા છે. બરાબર. એટલે જે પ્રગટ તરફ જવાબ જે પ્રગટમાંથી નીકળતું હોય તો એ અપ્રગટને પ્રકાશી ન શકે, પણ અપ્રગટ છે એ પ્રગટને પ્રકાશી શકે છે. બરાબર.
તો હવે તમને વિચાર કરો કે કોઈ પણ સત્સંગ હોય, એ સત્સંગ હંમેશા જે સંકેત છે એ તમને આપે છે તમારા પોતાના નિજી સ્વરૂપ તરફ, બરાબર. એ બીજે ક્યાંય ઊભું રાખવા નથી માગતો. જેમ ભાઈએ કહ્યું કે ભાઈ તમે અહીંયા આવો છો તો ધન્યવાદ દેવાય. કેમ? તો તમારા અહંકારને પોષતી પ્રવૃત્તિ અહીંયા ન મળે, પણ તમારો અહંકાર સહેજ પણ ઊભો થઈને જાપ દેવા બેસે એટલે તરત અહીંથી હથોડો વાગે અને તમને કહેવામાં આવે કે ભાઈ આ તો તારા જ્ઞાતમાંથી તું કાઢસ, તારું પ્રેક્ટિકલ શું, બરાબર. એટલે તમારું જે જ્ઞાન છે, તમારી જે માહિતી છે એની ઉપર એ ચોકડી મારે, એને રાઈટ ન કરે, બરાબર. એટલે તમને ખ્યાલ હોય તો એક એવું દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંતને એના સંકેત તરફ તમે લેજો, પણ એને આખે આખું લેતા નહીં. એમ કે એક સંત હતા, એ સંત એની ગુફાની અંદર બાયણું બંધ કરીને એ ઘણા લાંબા સમયથી એમાં એ જીવતા હતા અને પોતાની સાધનામાં હતા. એટલે કોઈ વ્યક્તિ આવે, દરવાજો ખખડાવે એટલે અંદરથી એ પૂછે કોણ છો, એમ પૂછે. એટલે કોઈક એમ કે હું આ છું, હું આ છું, આ છું. એટલે જવાબ ના આપે ને દરવાજો ખોલે નહીં. એટલે બધાએ એમ કહ્યું કે અંદરથી એમ પૂછવામાં આવે છે કે કોણ છો, અને જવાબ આપીએ છે તો પછી એ સામે પ્રત્યુત્તરે નથી આપતા અને દરવાજો ખોલતા એ નથી. એટલે સંતને કેવા સમજવા, એના દર્શન કેવી રીતે આપણે કરવા? એમાં એક એવી વ્યક્તિ હતી કે જેણે પોતાના જીવનની અંદર પોતાનો આત્માનો સાક્ષાત્કાર કરી લીધેલો અને પોતે એમાં દ્રઢ હતો, આરૂઢ હતો. અને એને ખબર પડી કે અહીંયા એક સંત બિરાજે છે, પણ કોઈ ખખડાવે અને જવાબ આપે તો દરવાજો ખોલતા નથી. એટલે આ ગયા કે મારે એવા સંતના દર્શન કરવા છે. એટલે એણે દરવાજો ખખડાયો. દરવાજો ખખડાયો તો અંદરથી પૂછવામાં આવ્યું કોણ છે એમ. એટલે થોડી વાર એ મૌન રહ્યા. પાછો ખખડાયો, પાછું પૂછવામાં આવ્યું કે કોણ છે બહાર એમ. એટલે એણે કીધું જે અંદર છે ને એ જ બહાર છે. એણે જવાબ શું આપ્યો? જે અંદર છે એ જ બહાર છે એમ. અને એ સંતે દરવાજો ખોલી દીધો, બરાબર. તો એનો જવાબ તમે શું આપો એમ? કોઈ પૂછે તમે કોણ છો, તો તમે જે જવાબ આપો એ તમે નથી. તમે નામ આપો, તમે ગુણધર્મ આપો, તો એ તમે નથી. તો જે નથી એના માટે દરવાજો ખુલે નહીં, જે છે એના માટે દરવાજો ખુલ્લો છે, બરાબર. તો આ થયો સંકેત. સંકેતના જવાબની અંદર એણે કઈ રીતે જવાબ આપ્યો? તો આ રીતે એણે જવાબ આપ્યો, બરાબર. તો આપણે જવાબ શેમાંથી દેવા તત્પર થઈ ગયા? આપણી માહિતીમાંથી. જે વસ્તુને આપણે સ્પર્શ નથી કરી એના વિશે આપણે બોલી ન શકીએ. અને બીજું એક છે કે જો તમે બોલવા જાઓ અને સામો વ્યક્તિ જોરદારથી તમને એમ કહે કે તમે એને જાણ્યો છે, એટલે તમે હલબલી જાઓ અને તમે પછી ત્યારે તમે રણકા સાથે ન બોલી શકો, બરાબર. પણ રણકા સાથે બોલે કોણ? કે જેણે એને સ્પર્શ કર્યો છે એ બોલી શકે, બરાબર. તમને એ પણ ખ્યાલ હશે કે જ્યારે વશિષ્ઠ મહારાજે આખી યોગ વશિષ્ઠ રામાયણનું અધ્યયન કર્યું, રામચંદ્રજીને બોધ આપ્યો, રામચંદ્રજીને પ્રશ્ન થયો. પ્રશ્ન શું થયો? જે એમ કહે છે तीनों कालમાં जगत की उत्पत्ति हुई नहीं, બરાબર. સત તું જ છે રામ, બીજું કોઈ છે જ નહીં. એ જે બોધ આપે છે તો એને જ મારે પ્રશ્ન કરવો છે. તો આ બોલે છે કોણ છે? જો રામ ક્યાં ઊભા રહ્યા? તો એણે વશિષ્ઠ મહારાજને કહ્યું કે ગુરુદેવ મારો એક પ્રશ્ન છે. શું? આ વ્યાસપીઠ ઉપર બેસીને આ જે બોધ આપી રહ્યો છે કોણ છે? અને વશિષ્ઠ મહારાજ મૌન થઈ ગયા, જવાબ નહીં આપ્યો. રામચંદ્રજીએ
એને પાછું કીધું અને એણે એમ કહ્યું કે સંકેત મળે એ રીતે અધ્યારોપ કરીને પણ જવાબ આપો. અધ્યારોપ કરીને પણ જવાબ આપો. ત્યારે વશિષ્ઠ મહારાજે જવાબ આપ્યો કે બોલનારે એ જ છે, સાંભળનારે એ જ છે. અહીંયા બીજો કોઈ છે જ નહીં રામ. તારા સ્વરૂપ જે છે એ સ્વરૂપ સિવાય અહીંયા કોઈ બીજો છે જ નહીં. અને રામને એમાંથી સંકેત મળી ગયો. અને સંકેતમાં એ તમને ખબર હોય તો તમને અહીંયા કહેવામાં આવે છે કે જેમ એક અંતઃકરણ પાત્ર છે, એ પાત્રની અંદર અંધકાર છે, અને એક અંતઃકરણ છે જેની અંદર ચૈતન્ય દેવનો પ્રકાશ છે, અને એક અંતઃકરણના પ્રકાશમાંથી બીજા અંતઃકરણની અંદર અંધારું દૂર કરવામાં આવે છે. પણ આ બે જે વ્યવહાર ચાલે છે એ અંતઃકરણના આધારે ચાલે છે. પરાયની પ્રવાહિત જ્ઞાન ગંગા છે, પણ શ્રોતા અને વક્તા છે એ અહીંયા નિષ્ક્રિય છે, અને બંને એક જ છે. બરાબર. આ વસ્તુનો જેને બોધ થઈ ગયો હોય ને એ આ સંકેતને સમજી જાય અને એને ખબર પડે કે આદાન પ્રદાન જે થાય છે એ કયા માધ્યમ દ્વારા કેવી રીતે થાય છે. તો અહીંયા એક માધ્યમ બતાવવામાં આવ્યું કે એક અંતઃકરણની અંદર એ પરાનું જ્ઞાન ઉતરે છે, અને બીજા અંતઃકરણની અંદર એ શબ્દના માધ્યમ દ્વારા એ જ્ઞાન ગંગા અંદર જાય છે, અને સામાન્ય અંતઃકરણની અંદર અંધકારને દૂર કરીને એના સ્વરૂપનો બોધ કરાવી દે છે. આ પાત્રમાં ઠલવાય છે, પણ અહીંયા ઠલવનારો ઊભો નથી. અને અહીંયા જો ગ્રહણ કરનારો જો ઊભો હોય તો એ સત્સંગ વિહોણી થઈ જાય. અને જો અહીંયા ગ્રહણ કરનારો પણ હટી ગયો હોય અને ખાલી આમને સામને પાત્ર જો આવી ગયા હોય તો સાચા અર્થની અંદર એ ધારણ કરી શકે. બરાબર. તો વર્તમાનનો જે સંકેત 3 દિવસ માટે આપવામાં આવ્યો તો સાબિત થાય છે કે આપણું જે અંતઃકરણ છે એનો ધારણ કરનારો સત્સંગનો અહંકાર ઊભો હતો. અને જો એ અહંકાર ન હોત તો એના સત્સંગના માધ્યમ દ્વારા જ જવાબ પ્રગટ થતા હતા, પણ એ જવાબને આપણે પ્રકાશી ન શક્યા. બરાબર. એટલે એમ કહે છે કે શ્રવણ એવી રીતે કરો કે તમે કંઈ જ જાણતા નથી, તમને ખબર જ નથી, અને તમે એને જો ધારણ કરો તો તમને એ ક્યાં સંકેત આપવા માગે છે એ તમને સમજાશે. એણે શું કહ્યું? મારી હારે હાર હાલો. મારી હારે હાર હાલવાની વાત છે તો એમ કહે છે કે અહીંયા શબ્દ સરે છે અને તમે એ જ શબ્દની સાથે સાથે હાલો છો, બીજો શબ્દ નહીં. અંદરથી જ્ઞાતમાંથી કોઈ શબ્દ બુદ્ધિ કાઢતો નથી. અને ધારો કે શબ્દ આવ્યો તો એના વિશે અભિપ્રાય આપનારો અંદર નથી, તો એ સીધું પાણી પી શકે, નહીં તો ન પી શકે. બરાબર. તો આપણે કહ્યું હતું કે પ્રગટ જે છે એ અપ્રગટ તરફ જે સંકેત થાય છે એ તરફ આ બધા જે પરિબળો છે પ્રગટના એ દરવાજા બંધ કરી દે છે, અને એ બંધ કરીને પેલી જે વસ્તુ આવે છે એને આવવા દેતો નથી. બરાબર. તો હવે તમારે ધ્યાન દેવાનું કે કોઈ પણ વ્યક્તિ વર્તમાન વિશે પૂછે, સત વિશે પૂછે, તો તમને એ ખ્યાલ હોવું જોઈએ કે બીજ રૂપે પણ છે, અંકુર રૂપે છે, વૃક્ષ રૂપે છે, ડાળી પાંદડા રૂપે છે, ફળ રૂપે પણ એ છે, નીચે પડી જાય પાછા બી રૂપે પણ એ છે એમનું એમ રહે છે. પણ જે પ્રકૃતિનો જે વિષય છે એની અંદર નામ અને રૂપ ફરે છે, પણ છું ફરતો નથી. બરાબર. તો આ આપણને ધ્યાન રહેવું જોઈએ. એ અધિષ્ઠાન ઉપર આપણી નજર રહેવી જોઈએ. અધિષ્ઠાનની અંદર આપણી સુરતા સ્થિર થવી જોઈએ. જો એની અંદર આપણી સુરતા સ્થિર ન થાય
તો બધા પ્રશ્ન ક્યાં ઉઠે છે ને એની જ આપણને ખબર નથી. પ્રશ્ન ઉઠે છે અહંકારના કેન્દ્રમાં અને જવાબે આપીએ છીએ અહંકારના કેન્દ્રમાંથી, પણ ખરેખર પ્રશ્ન છે એ મૂંઝારામાંથી ઉઠવો જોઈએ. જ્ઞાત આખાનું વિસર્જન એટલે એનો ધુમાડો કરી નાખવો જોઈએ. અને એના ધુમાડા પછી જે પ્રશ્ન ઉઠે છે કે આ ધુમાડા પછી આગ ક્યાંથી પ્રગટ થશે, આ પ્રકાશ ક્યાંથી આવશે, તો એ મૂંઝારો જ તમને બતાવશે કે અહીંથી એનો પ્રકાશ થશે. બરાબર? તો એ તમે પ્રેક્ટિકલની અંદર હાલો તો જ તમને સમજાય, નહીં તો ના સમજાય. એટલે આ વસ્તુનું આપણે ધ્યાન દેવાનું કે માહિતી છે એ માહિતી આપણને કામ નહીં આવે, પણ આપણે જેટલા પ્રેક્ટિકલની અંદર હશું તો એ કામ આપશે. અનુભવ આપણો કામ આપશે. બાકી બહારનું જે જ્ઞાત છે એ આપણને કામ નહીં આપે. બરાબર? તો તમને તે દિવસે જે સમજાયું હતું એની અંદર બેનની વાત છે. આરતીબેનનો પ્રશ્ન છે કે ભાઈ તો વૃત્તિ છે તો એ શું છે, વૃત્તિ ઉઠે છે ક્યાંથી એમ. તો તમને બધાને ખબર છે કે અહીંયા મળદું પડ્યું હોય અને એ મળદાની આંખ ખુલ્લી હોય, કાન હોય, હાથ પગ બધુંય છે. એની અંદર સતરૂપે ચૈતન્ય દેવ પણ છે. અને છતાં તમે જુઓ તો બધું હોવા છતાં આંખ રૂપ જોઈ નથી શકતો, કાન શબ્દ શ્રવણ કરી નથી શકતો, હાથ પગ હલાવી નથી શકતો, એ આપણને ખબર પડે છે. તો એનો અર્થ થયો કે વચ્ચેનું કોઈ એવું માળખું છે કે જે માળખું મીડિયા બનીને આને હલાવી રહ્યું છે. બરાબર? તો તમને એક દાખલો આપ્યો હતો કે પંખો હોય, લાઇટ હોય, એની વચ્ચે એક એવું પાત્ર છે, એવું સાધન છે જે કરંટને ઝીલે છે અને આને કરંટ આપી દે છે. બરાબર? જેને આપણે પંખાની અંદર કહીએ કે એક રેગ્યુલેટર એવું હોય કે જે કરંટને ઝીલે. એક એનો છેડો કરંટ સાથે હોય, બીજો છેડો પંખા સાથે હોય ને ફરતો હોય. બરાબર? એમ દરેક ઇલેક્ટ્રિક સાધન હોય, સાધનની અંદર તમે જોઈ લો તો જે સ્થૂળ સાધન છે એ કંઈ કામનું નથી. વચ્ચેનું જે સાધન છે એટલા માટે કામનું છે કે એની ઉર્જાને ઝીલે છે અને આને સક્રિય કરે છે. સક્રિય પૂરતું એક વચ્ચેની મીડિયા જોઈએ છે. બરાબર? એમ આપણું જે અંતઃકરણ છે એ એવું છે કે એક બાજુ એ ચૈતન્યના છેડા સાથે અડેલું છે. બરાબર? એક પાત્ર એવું છે કે જે ચૈતન્યની સત્તાને એ ઝીલે છે. બરાબર? આને ઝીલીને એની અંદર પડેલા જે પ્રકારની ઈચ્છાઓ, કામનાઓ હોય એ પ્રમાણે આ બોડીને ક્રિયાન્વિત એ કરે છે. અને આ બોડી દરેક વ્યક્તિની જે ક્રિયા કરતી હોય એની અંદર તો તમે નિરીક્ષણ કરો તો દરેકના સંસ્કારના જે ગુણધર્મ હોય એ પ્રમાણે કરે છે. બધા એક સરખા નથી કરતા. જેમ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિક ટ્યુબની સાથે આપવામાં જોડવામાં આવે તો એ પ્રકાશ ફેંકે, પંખાની સાથે જોડવામાં આવે તો હવા ફેંકે, મશીનની સાથે જોડવામાં આવે તો એ મશીન એનું જે સાધન જે રીતનું હોય એ પ્રમાણે કાર્ય કરે. વિદ્યુત એકની એક છે, સત્તા એની ખાલી એની આપવાની છે, પણ સાધનના સ્વભાવ અનુસાર એનું જે બનાવવામાં જે રીતે બનાવટ હોય અને જે માટે બનાવવામાં આવેલી હોય એ પ્રમાણે જે કરે. બરાબર? તો તમારું જે સૂક્ષ્મ અંતઃકરણ જે છે, સૂક્ષ્મ દેહ છે, એની અંદર તમારી જે વાસનાઓ છે, તમારા જે ડેટાઓ છે, એ ડેટાઓ અનુસાર કામનાઓ છે અને કામના અનુસાર આ દેહને ગતિ કરે છે. બરાબર? હવે આપણે સભાન ક્યાં થવાનું છે તો કે વિચારના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આપણે જે ગ્રહણ કરીએ છીએ અહીંયા સભાન થવાનું છે. કેમ? તો કે આ જે કામના છે વિચારના માધ્યમ દ્વારા જે ઊભી થયેલી કામનાઓ છે એ અપ્રગટના દ્વારને બંધ કરી દેશે. એ વર્તમાનને વિશેષ રૂપે તમારા અંતઃકરણની અંદર એને પ્રગટ નહીં થવા દે. એ અંધારું અંદર પ્રગટ કરી દેશે, અજવાળું નહીં રહેવા દે. તો આપણે અહીંયા સભાન થવાનું છે કે વિચારના માધ્યમ દ્વારા આપણે જે ગતિ કરીએ છીએ
અને આપણી યાત્રા જે બહિરંગ થઈ રહી છે એ યાત્રાને વિચારના માધ્યમ દ્વારા થતી જે યાત્રા હોય એને બ્રેક મારો, એને નિયમનમાં લાવો. અને નિયમનમાં કોણ લાવશે? તો તમારા આત્મા પ્રત્યેની જે પ્રીતિ છે ને એ એને નિયમમાં લાવશે. એને નિયમમાં લાવવા માટે બળજબરી નહીં, દમન નહીં, ઢીલાસ છોડવાની નથી, મધ્યમાં રહેવાનું છે. અને મધ્યમાં રાખશે કોણ? તો કે તમારો જે પ્રેમ હશે ને એ એને નિયંત્રણની અંદર લાવી દેશે. બરાબર? તો આપણા આત્મા પ્રત્યેની જે પ્રીતિ હશે એ કામ કરશે એવું કે અપ્રગટ જે છે એની આડેની જે દિવાલો છે ને એને તોડશે આ પ્રેમ. બાકી બીજી કોઈ વસ્તુ, કોઈ સાધન, કોઈ મંત્ર, કોઈ શાસ્ત્રનું અધ્યયન એને તોડી નહીં શકે, પણ પ્રેમ હશે એ તોડી શકશે. બરાબર? તો અહીંયા આપણને સંત દ્રષ્ટિ આપે છે કે આપણી યાત્રા કામનાના આધારે બહિરંગ થઈ રહી છે, એને બદલે અંદર જાઓ. બરાબર? જે પ્રગટ છે એને અપ્રગટ જ પ્રકાશી રહ્યો છે. જે અત્યારે તમારી દૃષ્ટિના આધારે એની સમજ નથી, પણ સંત દ્રષ્ટિ આપે છે તમારે અપ્રગટને સ્પષ્ટપણે તમારે જોવો છે, તો એના એક દ્વારને ખોલતા જાઓ. જેમ જેમ તમે ખોલતા જશો એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જેમ આપણે કહીએ ને કે પ્રકાશ તરફ આપણે ગતિ કરીએ તો ધીમે ધીમે અંધારો આપોઆપ છૂટે છે, એમ તમારી અંદર રહેલું જે અજ્ઞાન છે એ આપોઆપ બાદ થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે. બરાબર? પણ અહીંયા યાત્રા અંતરંગ કરો તો, નહીંતર નહીં. આમાં કોઈ પ્રશ્ન હોય તો મને કહો. એક સ્પષ્ટ સમજી લેવાનું કે આ અંતઃકરણ છે એ લાગે છે જીવંત. જોજો, અંતઃકરણ છે એ લાગે છે જીવંત. બરાબર? પણ ખરેખર એની અંદરથી, જેમ આપણે એમ કહીએ કે રેગ્યુલેટર બગડી ગયું તો એ કરંટ હોવા છતાં નથી પકડી શકતો. બરાબર? તો એ નિર્જીવ થઈ જાય છે. બરાબર? તો આ અંતઃકરણ છે જો ચેતનની સત્તાને ધારણ ન કરી શકે તો એ નિર્જીવ છે, સજીવ છે. ધારો કે રોબોટ ચાલતો હોય એના ડેટા પ્રમાણે, એટલે કંઈ રોબોટને માનવ ન કહી શકીએ આપણે. તો આ રોબોટ છે આપણું મશીન. બરાબર? એનો ઉપયોગ આપણે કરવાનો છે, એની ના નથી. એ એટલું જ અમૂલ્ય છે. આ સાધન છે એટલું જ અમૂલ્ય છે. કેમ? તો કે આ જ સાધનના માધ્યમ દ્વારા આપણી જન્મ જન્માંતરની જે કેસેટ છે એને આપણે કરી શકશું. જો આ સાધન બગડ્યું તો એને કોરી નહીં કરી શકીએ. એટલે એને જાળવવાનું છે, એની ના નથી. બરાબર? પણ આ વચ્ચેની જે માળખું છે અંતઃકરણ, એની ઉપર તમે સતત પ્રકાશ જો ન ફેંકો ને તો તમારા આન્સરમાં ગોટાળા થઈ જાય. તમને એક વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ કે અંતઃકરણ હોય, અંતઃકરણની અંદરથી જ આ મારા જવાબો નીકળે છે. મારા સ્વયંમાં કોઈ પ્રશ્ન નથી, સ્વયંમાં કોઈ જવાબ નથી. જે પ્રશ્ન ઉઠે છે અને જે જવાબ દેવાય છે એ અંતઃકરણમાંથી દેવાય છે. તો એનો અર્થ એમ થયો કે વિશેષ રૂપે કિરણ નીકળે છે, એનો આધાર કોણ છે? આમ જો આધાર દ્રષ્ટા હોય, આધાર જો સાક્ષી હોય તો એ અહંકાર વિશે વર્ણન કરશે. શેના વિશે વર્ણન કરશે? અહંકાર વિશે. જે પ્રગટ છે એના વિશે પ્રકાશ છે, પણ અપ્રગટ વિશે બોલશે નહીં. અપ્રગટ જે છે ને એના માટે શબ્દ આપશે નહીં. શબ્દ આપ્યો એટલે તમે ગલત છો એ સિદ્ધ થઈ ગયું. બરાબર? તો એ દ્રઢ થવું જોઈએ તમને. અંતઃકરણ હોય, અંતઃકરણ ચાહે વિક્ષિપ્ત હોય, અંતઃકરણ નિર્વિકલ્પ સ્થિતિમાં હોય, અંતઃકરણ અહંકારથી મુક્ત થઈ ગયેલું હોય, અંતઃકરણની અંદર વિશેષ રૂપે આનંદ, પ્રેમ, શાંતિ, જ્ઞાન પ્રગટ પણ થઈ ગયું હોય, પણ છતાંય એ ઉપાધિ છે,
નિરુપાધિ નથી, ઉપાધિ જ છે. બરાબર. અને તમે જે કંઈ વર્ણન કરવા જશો ને એ આભાસનું હશે, બિંબનું નહીં હોય. તો હવે જવાબ તમારા ક્યાં ગણવા? શેમાંથી કેવા આ જવાબ? ધારો કે તમને એમ લાગતું હતું કે ભાઈ બધા જવાબને રિજેક્ટ કરે છે, અમને ગૂંચવી મારે છે. હકીકતમાં એમ નથી. હકીકતમાં સત્ય છે. એ ગૂંચવતો નથી, પણ સ્પષ્ટ પ્રકાશ ફેંકે છે કે માહિતીમાંથી જેટલું તમે કાઢશો એના ગૂંચવાડા અનેક ઊભા થઈ જશે. પણ પ્રેક્ટિકલમાંથી તમે જે કાઢશો ને અહીંયા ગૂંચવાડો નહીં હોય. બરાબર. તો આપણે જે એકાર્ટ ટોલેનું વાંચીએ છીએ એની અંદર ગૂંચવાડો ક્યાં ક્યાં રહેલો છે એના વિશે વર્ણન છે. સ્વરૂપનું વર્ણન ક્યાંય નથી. સ્વરૂપનું સંકેત છે, એની ના નથી. સ્વરૂપનું સંકેત છે, પણ તમે જુઓ તો ગૂંચવાડો ક્યાં છે અને કેમાં સંઘર્ષ છે, પીડાઓ ક્યાં રહેલી છે એનો એ પ્રકાશ ફેંકે છે. બરાબર. તો અત્યાર સુધી આપણે જ્યાં વાંચ્યું સાંભળ્યું એની અંદર આપણે ક્યાં ઊભું રહેવું જોઈએ? તો કે દ્રષ્ટા અને સાક્ષીમાં, અને આપણે ઊભા રહ્યા અંતઃકરણના આભાસમાં. બરાબર. જવાબ આપવા તત્પર નહીં થાવ, થોડા સ્ટોપ થાવ, પછી એ જે બોલે છે, પ્રશ્ન જે કાઢે છે એ ક્યાંથી કાઢે છે? એ પ્રશ્ન એણે પ્રશ્ન આપણને આપ્યો, પણ એ પ્રશ્ન એણે ક્યાંથી કાઢ્યો છે અને આપણે જવાબ શેમાંથી આપવા માંગીએ છીએ? આમને સામને નથી. જો એણે પ્રશ્ન વર્તમાનનો કર્યો તો તમારી પાસે પ્રશ્ન હોવો જોઈએ કે આ પ્રશ્ન પૂછનારી કોણ છે? આ પ્રશ્ન છે એનો પૂછનારો કોણ છે? તમે કહી શકતા હતા એને. અને તમને ખબર હોય તો જ્યારે એક વિષય હાલ્યો તો એક બે જણાએ પ્રશ્ન કર્યો તો એ શાંત થઈ ગયો અને એણે એમ કીધું કે મારું મગજ એમ્પ્ટી થઈ ગયું. બરાબર. એ એમ્પ્ટી થઈ ગયું એ બતાવે છે કે જ્ઞાતનું વિસર્જન અહીંયા થઈ ગયું. હવે એ જવાબ શું આપી શકે? બરાબર. તો એ વખતે પ્રશ્ન ઉઠવો જોઈએ કે એમ્પ્ટી કોણ થયું? કોણ થયું અહીંયા એમ્પ્ટી? અને હવે પછી આ બોલશે કોણ છે? પ્રશ્ન થવો જોઈએ આપણને નથી, કારણ કે આપણે એ સ્થાનમાં નથી. એ સ્થાનની જોડે એની જોડે જોડે હાલ્યા હોત તો આપણને ખબર પડતે કે વાર્તાલાપ થતાં એક જગ્યા એવી આવી જેમાં જ્ઞાત ખલાસ થઈ ગયું. હવે શબ્દ નથી. હવે જ્યાં શબ્દ નથી ત્યાં છું ઊભો છે. ત્યાં છું ઊભો છે. જ્યાં અનુભવ નથી, જો અનુભવ નથી પણ છતાં એનું હોવાપણું છે એ સિદ્ધ કરે છે. પણ એ આપણને ખબર ક્યારે પડે? આપણે પ્રેક્ટિકલમાં આપણા જીવનમાં આ વસ્તુને ઉતારી હોય તો આપણે આ વસ્તુને પકડી શકીએ. અને જો તમે ભલે ત્યાં નથી ગયા છતાં પ્રશ્ન સામે ને સામે રહેવા જોઈએ. ધારો કે એણે પ્રશ્ન કર્યો છે, એ જવાબ આપી રહ્યો છે, એની સામે તમે પ્રશ્ન ઉઠાડો કે આ ક્યાંથી આવે છે, આ ક્યાંથી આવે છે, તમને તમારો ઉત્તર મળી જતો એમાંથી. પણ આપણે એ નથી કરી શક્યા. કેમ? તો આપણે જવાબ દેવામાં તત્પર હતા. આપણે શું હતું? અમે જાણીએ છીએ એ હું જાણું છું એણે શું કર્યું તો એની જાણપણું પ્રગટ કર્યું, એનું જ્ઞાતમાંથી એને પ્રગટ કર્યા જ કર્યું. ઓલી વ્યક્તિએ રિજેક્ટ કર્યા જ કર્યું, એને નહીં સ્વીકાર્યું. એટલે હંમેશા સત્સંગ લેવાતો હોય તો સંતો આપણી કસોટી કરે
અને એ કસોટીમાંથી એવી જ વ્યક્તિ પાર ઉતરી શકે કે પોતે કંઈ જ જાણતો નથી એમ કરીને જો ઊભો રહી જાય તો એ કરી શકે કામ. એને પ્રશ્ન રિયાલિટી, ધારો કે એક વ્યક્તિએ આરતીએ પ્રશ્ન પૂછ્યો કે તો પછી આ જે ઈચ્છા કરે છે કોણ છે? એ પ્રશ્ન જે પૂછ્યો કે આ જે ઈચ્છા કરે છે એ કોણ છે, આમ તો એની આગળ માહિતી નથી, એને આ સત્સંગની જ્ઞાન લીધું નથી, એટલે એનો પ્રશ્ન રિયલ ઉઠી ગયો કે ભાઈ તો પછી આ બધું જો ના પાડવામાં આવે છે તો પછી આ શું છે? આ ઈચ્છા કરે છે કોણ છે? એટલે હવે જો આજે એનો બપોરે પ્રશ્ન હતો કે એને સમજાવવામાં આવ્યો પણ મેં એને છોડી દીધો. એટલા માટે છોડી દીધો કે એક કોમ્પ્યુટર છે, જે કોમ્પ્યુટરની અંદર બધા પ્રકારના ડેટા છે, બરાબર? એ ડેટા જે છે એ આપોઆપ નીકળતા નથી. તમે જોજો, એ આપોઆપ એ નીકળતા નથી. એને નીકાળવા માટે કોઈએ ઈચ્છા કરવી પડે કાઢવા માટે, બરાબર? તો અહીંયા ઈચ્છા કરી મને કે મારે આમાંથી આ પ્રકારના ડેટા જોઈએ છે અને એણે ડેટા કાઢ્યા, બરાબર? જોજો, ડેટા પણ નીકળ્યા, ઈચ્છા મને કરી હતી એટલે નીકળ્યા. હવે જોજો, સભાનતા ક્યાં રાખવાની છે? આ ડેટા અને કામના કરનારું જે પરિબળ છે એ બેમાંથી એકેય પોતે નથી. જોજો, જે કામના કરનારું જે મન છે અને જે ડેટા છે એમાંથી પોતે એકેય નથી, પણ પોતે આની સત્તા છે, એની પોતાની સત્તાથી મન સક્રિય થયું અને ડેટામાંથી બહાર કાઢી આવ્યું. પણ જેમાં કોમ્પ્યુટર છે એ જેમ પૂરેપૂરું જડ છે એવી રીતે આપણું જે આ બોડી છે ને આપણા મગજની અંદર પડેલા જે ડેટા છે ને એ જડ જ છે. એનું કામ છે ખાલી ગોડાઉન, જેમ આપણે ગોડાઉન એટલા માટે રાખીએ કે આપણો માલ ત્યાં સંગ્રહાયેલો રહે. એમાં ભગવાને મગજ એટલા માટે આપ્યું છે કે જન્મ જન્માંતરના જે સંસ્કારો છે ને આમાં જકડાયેલા છે, અંદર પડેલા છે, બરાબર? મન એ કામ કરે છે કે કોઈ વસ્તુ એની સામે આવે એને અનુલક્ષીને આની અંદરથી ડેટા બહાર નીકળ્યા અને મન એની સાથે તાદાત્મ્ય થયું અને એણે કીધું કે આ છે. ત્યાં સુધી કોઈ વાંધો નથી સાધનને, નથી અંતઃકરણ મલિન થતું, નથી ડેટા બહાર નીકળ્યા એટલે આપણને બાધા કરતું, એવું નથી. પણ જ્યારે એ મન જે ડેટા બહાર નીકળ્યા છે એના વિશે જ્યારે અભિપ્રાય આપવા તત્પર થાય છે અથવા એની ઈચ્છા એ કરે છે અને આ બોડીને જ્યારે એ સક્રિય કરે છે ને ત્યારે અપ્રગટને ભૂલી જાય છે અને પ્રગટ તરફ એની ગતિ થઈ જાય છે, બરાબર? તો અહીંયા આપણે સભા મેં તમને કહ્યું હતું કે ભગવાને જે આ અંતઃકરણ આપણને આપ્યું છે એ પ્રકૃતિની અંદર પરમાત્માની સત્તાથી અનંત રહસ્યો જે ખુલે છે એનો બોધ કરવા માટે આપણને આ અંતઃકરણ આપ્યું હતું, બરાબર? પણ આપણે અપ્રગટને ભૂલી ગયા છે અને પ્રકૃતિની અંદર જે પ્રગટ થઈ રહ્યું છે એને આપણા ડેટા પ્રમાણે અભિપ્રાયો આપીને આપણે પ્રકૃતિની અંદર આપણા જ જે સંસ્કારો છે એનો અધ્યારોપ કરીને આપણે વિકૃત કરી નાખ્યો, બરાબર? પણ જો અહીંયા સભાન હોય તો આપણને ખબર પડે કે પ્રગટમાં ઈ છે, અપ્રગટે ઈ છે. પ્રગટની અંદર અપ્રગટની શક્તિનો એ બોધ કરાવે છે અને એ જો બોધ ન કરાવે તો આપણને ખબર ન પડે કે અપ્રગટ જે પરિબળ છે કેટલું સત્તાધીશથી ચેતનવંતું છે અને કઈ કઈ કલાઓ એની અંદર રહેલી છે એ આપણને ન ખબર પડે. પછી પ્રગટ થયું તો આપણને ખબર પડે છે, બરાબર? તો અહીંયા ખાલી બોધ જ લેવાનું છે
એની ઉપર કોઈ વસ્તુ આપણા સંસ્કારો એને થોપવાના નથી. એટલે તમને સમજાયું હતું કે પ્રકૃતિ શુદ્ધ જ છે, એની અંદર કોઈ વિકૃતિ નથી. પણ જ્યારે તમે તમારો સંસ્કાર એની ઉપર અધ્યારોપ કરો છો ત્યારે એ વિકૃત થઈ જાય છે. એટલે દરેક વ્યક્તિ છે એની અંદર ચૈતન્ય દેવ છે, એની અંદર પડેલા જે પ્રકારના સંસ્કારો હોય એને પ્રગટ કરીને બહાર વ્યવહારમાં એ લાવી દે છે. આપણે ખાલી એનું બોધ જ કરવાનું છે કે આની પ્રકૃતિ કઈ પ્રકારની છે. બરાબર? ચૈતન્યની સત્તાથી એ પ્રગટ થઈ. અહીંયા ચૈતન્યની સત્તાથી એનો બોધ કરવાનો છે. એટલે પ્રગટ અને અપ્રગટનો બોધ કરાવે આપણું આ અંતઃકરણ, જો તમે એમાં સભાન હો તો. અને જો તમે તાદાત્મ્ય થઈ જાઓ તો તમે સંસ્કાર સાથે તાદાત્મ્ય થયા છો, એટલે વ્યવહારની અંદર ઉતરી જાઓ છો. અને અપ્રગટ જે છે એનો બોધનો અભાવ રહી જાય છે આપણે. બરાબર? અહીંયા સભાન થવાનું આપણને એ કહે છે. બરાબર? એટલે અહીંયા કહે છે કે વર્તમાન છે એની ઉપર સ્થિર થાવ. એટલે વર્તમાન એટલે આ પલમાં જ નહીં, આ પછીની બધી પલમાં એ તો છે ને છે. એનું હોવાપણું ન હોય તો બીજા કોઈનું હોવાપણું. બરાબર? એનું હોવાપણું ભૂતકાળમાંય છે, એનું હોવાપણું ભવિષ્યમાંય છે, એનું હોવાપણું અત્યારે છે. એટલે હોવાપણું એ વર્તમાન છે. વર્તમાન શબ્દ નહીં પકડો, વર્તમાન શું કહેવા માંગે છે પકડો. એટલે શું છે, એટલે એમ કહે છે ને કે જ્યાં સુધી આપણે પૂર્ણ દ્રષ્ટિ આપણને ન મળી હોય ત્યાં સુધી સદગુરુ સત્સંગના માધ્યમ દ્વારા હું અંજુ છું તો એ અંજુ ઉપર ચોકડી મરાવે, હું છું એને ઊભું રખાવે, વચ્ચેમાં એ ચોકડી મરાવે અને એમ કે તું આ નથી. તું શું છે તો કે તું દ્રષ્ટા છે, તું સાક્ષી છે, એમાં આપણને બતાવે. બરાબર? પછી શું કે આ અંતઃકરણની ઉપાધિ છે તો હું છે, પણ અંતઃકરણની ઉપાધિનો બાદ થઈ જાય તો હું એ નથી, છું છે. બરાબર? તો છેલ્લે સદગુરુ આપણને છુમાં જ ઊભો રાખે, હું માય ન રાખે. હું છે એ વિશેષ ચૈતન્યનું સ્વરૂપ છે અને મૂળભૂત જે ચૈતન્ય સ્વરૂપ છે એ સામાન્ય છે. બરાબર? એટલે છુમાં આપણે ઊભું રહેવાનું. છું છે એ વર્તમાન છે, હોવાપણું છે એ વર્તમાન છે. ખ્યાલ આવ્યો ને? હવે આમાં તમને ન સમજાણું હોય કહો. માણસ મરી જાય છે ત્યારે મન બુદ્ધિ ચિત્ત ઓમકારનું બનેલું જે સૂક્ષ્મ દેહ છે એ સૂક્ષ્મ દેહ જાય એટલે જ અંતઃકરણનો ત્યાં અભાવ થયો ને. મન ચિત્ત ઓમકારનું બનેલું આ સૂક્ષ્મ દેહ, એ મન બુદ્ધિ ચિત્ત એના વાસના અનુસાર એ અહીંયાથી ભ્રમણ કરે છે એટલે અહીંયા અંતઃકરણનો અભાવ થયો. હા, અભાવ થયો એટલે જે પેલું પ્રતિબિંબ પડતું હતું તે નથી પડતું. એટલે બોડી નિષ્ક્રિય છે, બોડી નિષ્ક્રિય પણ છે, ચૈતન્ય દેવ તો છે જ. સામાન્ય છે, પણ છે જે જ. ઝીલનાર હતું એ નથી રહેતું, એ નથી રહેતું, એ નથી. એટલે આ બધું કામ કરતું બંધ. બંધ થઈ ગયું. તો હવે સ્પષ્ટ કરો. હવે સ્પષ્ટ કરજો કે ધારો કે કોઈનો સ્થૂળ દેહ અહીંયા પડી ગયો ને આપણે બાળી આવ્યા. બરાબર? તો એ ગયો કે એનું સૂક્ષ્મ બોડી ગયું? સૂક્ષ્મ બોડી ચૈતન્ય દેવ છે. છે જ ને. આપણી આસપાસ અંદર બહાર એનું હોવાપણું તો છે જ. ગયું શું? ફક્ત સૂક્ષ્મ બોડી. બરાબર? હવે જોજો, આ જે સૂક્ષ્મ બોડી છે એ 84 લાખ યોનિઓ ફરી એ વનસ્પતિમાંથી, ઉદ્ભીજમાંથી, સ્વેદજમાંથી, અંડજમાંથી છેલ્લે માનવ શરીરની અંદર એ ફર્યું એ. બરાબર? અને અત્યારે આપણી સામે કોઈ એક રૂપની અંદર આપણી સામે આવી ગયું છે. બરાબર? હવે એ સૂક્ષ્મ દેહ છે, અત્યારે એણે આ વસ્ત્ર પહેર્યું છે અને આ વસ્ત્ર પહેરીને આપણી સાથે પ્રારબ્ધ અનુસાર વ્યવહાર કરી રહ્યો છે. અને જેવું પ્રારબ્ધ પૂરું થયું, લેતી દેતી પૂરી થઈ એટલે આ શરીર છોડીને પાછી એના કર્મ અનુસાર એ ગતિ કરશે. બરાબર? તો સંબંધ આપણે બાંધીએ છીએ કોની જોડે? જોજો, આપણું રુદન, આપણું સુખ,
આપણું દુઃખ એ સ્થૂળ બોડી સાથે છે. જુઓ છે ને, આપણે સ્થૂળને ચોંટી ગયા છે, આપણે સૂક્ષ્મમાંય ગતિ નથી કરી. અને જો સૂક્ષ્મ દેહની સાથે આપણે સંબંધ જોડ્યો હોય તો તમને ખ્યાલ આવે કે આપણું સૂક્ષ્મ દેહ પીડિત થાય છે. બરાબર. તો હવે અહીંયા પ્રકાશ ફેંકો કે આ સૂક્ષ્મ દેહ છે 84 લાખ યોનિઓ ફર્યો, એના અનેક મા બાપ, અનેક ભાઈ બહેન, અનેક પતિઓ, અનેક પત્નીઓ થઈ, એમાં આ સૂક્ષ્મ દેહ મારો કેટલો. જેમ આપણે કોકે આપણને 100 રૂપિયા આપ્યા, આપણા હાથમાં આપણે પકડ્યા, જ્યાં સુધી પકડ્યા છે ત્યાં સુધી એ મારા, પણ જ્યારે હું કોકને આપી દઉં તો એ મારા મટી ગયા, એના થઈ ગયા. બરાબર. એ નોટ જ્યાં જ્યાં ફરશે ત્યાં એની હશે, અને જ્યાંથી છૂટી એની જતી રહી. બરાબર. આ સૂક્ષ્મ દેહ છે એ 84 લાખ યોનિઓ ફરી ફરીને આપણી સામે આવ્યો, અને હવે એનું પ્રારબ્ધ પૂરું થયું ને આ દેહને છોડીને એ નવું વસ્ત્ર પહેરવા ગયું. તો હવે એ તમારો છે ખરો? આટલાને એ છોડીને આવ્યો હતો, અત્યારે તમારી જોડે જે 50-60 વર્ષ કાઢે છે એટલા પૂરતો એ તમારો રહ્યો, અને હવે અહીંથી એ છોડીને ગયો તો એ તમારો છે. પહેલાંય નહોતો, અત્યારે હતો, ત્યારેય નથી. એ તો આપણું માનવું છે કે આપણો છે, અને છોડીને જતો રહેશે તો એ આપણો હશે નહીં, બીજાનો થઈ ગયો હશે. તમારી તો વિસ્મૃતિ હશે. અને આપણને બધાને ખબર છે કે આપણે આ માનવ દેહની અંદર જન્મમાં આપણને કેટલાય જન્મોની યાદી નથી, તો આપણને ખબર નથી આપણે કોને કોને છોડીને આવ્યા છે. બરાબર. અને જે જતો નથી, આવતો નથી, એની તરફ તો આપણો સંબંધ જ નથી. અને આપણો સંબંધ એ સાચો છે, એની અંદર સ્થિર થવાનું છે, એને બદલે આપણે સાવ સ્થૂલ ઉપર આવી ગયા છે. બરાબર. તો અહીંયા સંત દ્રષ્ટિ આપે છે, છું છે તમારું સ્વરૂપ છે, હું છે એ તમારું સ્વરૂપ નથી, એ તો ઉપાધિ એ હું ઊભો થાય છે. એટલે હું નહીં છોડો, છુંને સ્વીકારો, અને એ જ તમારું સ્વરૂપ છે. એ કંઈ બનતો નથી. એને આપણે એમ પણ નહીં કહી શકીએ કે આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, એમ નહીં કહી શકીએ, કારણ કે એની સામે અસત છે જ ક્યાં? એ જ સર્વરીતે છે. બરાબર. એટલે છેલ્લે સંતો એમ કહે છે કે પ્રથમ એમ કે મનના જે ગુણધર્મ છે એ ચૈતન્યના નથી, પણ એના જે વિક્ષેપ, સંકલ્પ, વિકલ્પ, એ બધા જે પરિબળો છે એનો તમે બાદ કરી દો તો ચૈતન્ય જ મન રૂપે પ્રગટ છે, ચૈતન્ય જ બુદ્ધિ રૂપે પ્રગટ છે, ચૈતન્ય જ ચિત્ત રૂપે પ્રગટ છે, અને ચૈતન્ય જ આ શરીર રૂપે પ્રગટ છે. પણ ક્યારે કે તમે એના ગુણધર્મને બાદ કરી નાખો તો અંદર ભાર, નસે નસની અંદર ચૈતન્યની ચેતનતા તમને પોતાને ફિલિંગ્સ કરવામાં આવે છે કે જ્યારે તમારી અંદર ઉર્જાઓ જ્યારે રમતી હોય તો તમારા અણુની અંદર, છિદ્રોની અંદર એનું કંપન તમને જોવા મળે છે. એના સિવાય કંઈ નથી. વિચાર કરો, આપણા અસ્તિત્વ સિવાય કંઈ નથી. જે કંઈ તમને દેખાય છે ને તમારા સંસ્કાર, તમારી કલ્પનાઓ, તમને સમાજમાંથી મળેલા જે માન્યતાઓ, માહિતીઓ છે એ છે. એ જ અવરોધક પરિબળ છે કે જે વર્તમાનને સમજવા નથી દેતું. બરાબર. તો હવે કહો કે આપણે જે જવાબ આપશું ક્યાંથી આપશું? અને ખરેખર આ સમજી જશો ને, આને જો ખરેખર તમે પ્રેક્ટિકલમાં ઉતારો ને તમે આનું મનન કરો ને, તો તમારી અંદર અત્યારે જે પ્રશ્નો છે કે ભય ના હોય, સલામતી ના હોય, મોક્ષ ના હોય, એ બધા પ્રશ્નો ઉપર ચોકડી લાગી જશે. હું મારું જો સ્વરૂપ છું છે તો એને બંધન કઈ રીતે છે, એને ભય કઈ રીતે છે, એને અસલામતી ક્યાં છે? એ પોતે જે છે જ એ જ પ્રગટ થઈને માંગી રહ્યું છે કે આ જોઈશ, આ જોઈશ, આ જોઈશ. બીજું કંઈ માંગતો જ નથી. જો એ સુખ માંગે છે, આનંદ માંગે છે, શાંતિ માંગે છે, પ્રેમ માંગે છે. અજ્ઞાન છે એ સ્વીકારતો નથી. જો
કેમ નથી સ્વીકારતો? પોતે બોલે છે, સાચું બોલે છે, પણ તમે જે સમજીને બોલો છો અહીંયા રોંગ છો. બસ એ બોલે છે બરાબર બોલે છે. હું જાણું છું અજ્ઞાન મારામાં છે નહીં, ખબર છે, ખ્યાલ છે, બરાબર બોલે, રાઈટ બોલે છે. પણ જે માનીને તમે બોલો છો એ સંત કહે છે એ રોંગ છે. એટલે આમ સ્પષ્ટ તમને કેટલી વાર મેં કહ્યું, તમે આ જે પ્રેક્ટિકલ તમને સમજાવું છું એનું એટલું બધું મનન કરી લેજો કે બધા પ્રશ્નો ઉડી જાય છે. કોઈ પણ વ્યક્તિને આપણે દોષારોપણ દઈએ ને એટલે વસ્તુ ઉડી જાય. કેમ? તો આપણને ખબર પડે કે બધાની અંદર હું જ રમી રહ્યો છું, બીજો કોઈ રમતો નથી, તો હું કોને દોષ આપું? બરાબર, પ્રેમ જ રહી જાય, અદ્વૈત જ રહી જાય, બીજું કાંઈ નહીં રહે. એટલે ભાઈ તમને ગૂંચવાડો એટલા માટે કરે, તમને ગૂંચવાડો એટલા માટે લાગે કે તમે કંઈક શોધો અંદર, એની હારે હારે રહીને કંઈક શોધો. શોધવા માટે આપણે તત્પર નથી થતા. જો આપણે શું સ્થગિત થઈ જાય અને એમ કે આમ જવાબ દેશું તો એ આમ કરશે, આમ જવાબ દેશું તો એ આમ કરશે. એટલે આપણે ભયભીત થઈને કાં તો મૌન થઈ જઈએ અને કાં તો બોલીએ તો બીતા બીતા બોલીએ, એટલે પકડી લે સામે વ્યક્તિ. એટલે આમ સ્પષ્ટ ચિત્ર છે ને, સ્પષ્ટ થઈ જવું જોઈએ તમારી અંદર, તો સમજાઈ જાય. આમાંય મનન કરજો, જો પ્રશ્ન હોય ને તો કહેજો. એક વસ્તુ ધ્યાન દઈ દેજો, જે વસ્તુ ન સમજાતી હોય ને આની અંદર, આ પુસ્તકની અંદર ન સમજાતી હોય ને અહીંયા પ્રશ્ન ઉઠાવો જ. ભલે આપણને ડલ સમજો તો ડલ જ છીએ આપણે, કારણ કે આપણે એવા સ્થાનમાં ઊભા છે અહીંયા વળી આપણી અંદર પ્રકાશ ક્યાંથી હોય? બરાબર. પણ એ પ્રશ્ન તમે પૂછે જાઓ ને તો તમારો ગૂંચવાડો એ નીકળી જાય ને તો આગળ રસ્તો થઈ જાય. એટલે ગૂંચવાડો રહેવો નહીં જોઈએ. બસ એટલું ધ્યાન દેવાનું. એક વ્યક્તિને એક સંત આગળ ગયા હતા અમે, તો બધા સત્સંગીઓ, એટલે એમાં આ વિનુભાઈ ને બધા હતા. તો એ સંતે એને બધા લોકોને થોડા ગૂંચવા, એ લોકોને બધાને ગૂંચવા, એટલે આ લોકો થોડા ગૂંચવાણા. પછી એમાં એક વ્યક્તિ હતી, જેમ આપણે કહીએ ને કે જે વ્યક્તિ બહુ સત્સંગ ન લીધો હોય ને એ એમટી હોય, એટલે એ જે પ્રશ્ન કરી નાખે અથવા એ વખતે એ બોલી દે તો એની અંદર કુદરત હોય રમતું એમ. એટલે હું આમ બેઠી હતી, મને કોઈ પ્રોબ્લેમ નહોતો, કાંઈ કે હું તો એટલે કે ભલે અંદર રમતા એ લોકો, કાંઈ કે એની અંદરથી પકડાશે બધી વસ્તુઓ આ. એટલે એ સંત ઉપર પ્રશ્નની જડી છે ને વિનુભાઈ કરતા હતા અને સંત છે ને એને ઉત્તર આપી જતા હતા. એટલે એટલા બધા પ્રશ્નો થયા ને, એટલે સંત છેલ્લે એવું કીધું કે આ બધું મારું છે અને આ જ મારો કર્મયોગ છે. આમ એણે એવું કીધું. એટલે એક ભાઈ હતા ને, હવે સંતને થયું કે અહીંયા હું બોલાઈ તો ગયું મારાથી, હવે આનો અર્થ તો અર્થ નીકળે. ચૈતન્યની દૃષ્ટિકોણે કહે તો વિશ્વ મારું છે, બરાબર, અને વ્યક્તિની દૃષ્ટિએ કહે તો તારું કાંઈ નથી, બરાબર, બે અર્થ નીકળે. એટલે એણે એક વ્યક્તિને પકડ્યો, એવી વ્યક્તિને પકડ્યો કે જે વ્યક્તિ આમ શાંત રહીને જોયા કરતી હતી ને સાંભળતી હતી. એટલે એણે પ્રશ્ન કર્યો
કે તમે ધ્યાન કરો છો, સત્સંગ કરો છો, શું કરવા કરો છો? એને પ્રશ્ન કર્યો કે તમે ધ્યાન કરો છો, તમે સત્સંગ કરો છો, શું કરવા કરો છો? એટલે એટલી બધી આમ એ સંત મારી સામે જુએ અને એ બાળકો સામે જુએ. મને કોઈ ભય નહીં, કંઈ જ નહીં, એમ કંઈ નહીં. મેં કીધું જે બાળકો છે આ ફેક્ટ છે, બરાબર. બધા જ એ પ્રકાશમાં આવી જતા હોય તો બધા ભક્ત થઈ જાય ને એમ. એટલે જે જવાબ હરી કઢાવશે તે સાચો હશે. એટલે એ બાળકે જવાબ આપ્યો કે અમે ધ્યાન અને સત્સંગ એટલા માટે કરીએ છીએ કે અમારી જીવનની યાત્રાની અંદર જે અસંવાદિતા છે ને, એ સંવાદિતા કેવી રીતે આવે ને એની દ્રષ્ટિ માટે અમે આ કરીએ છીએ. અને ધ્યાનની અંદર અમારી અંદર રહેલા જે પરિબળો હોય એને અમે જોઈએ છીએ કે અમારી સંવાદિતામાં નડે છે શું. પેલા સંત મૌન થઈ ગયા, સાવ મૌન એમ. અને પછી બહાર નીકળ્યા ને ત્યારે મેં કીધું ફેક્ટ હોય ને એ તો હરી બોલે, હરી હોય એ જ આ ઉત્તર હરીનો છે. એ ફેક્ટ બોલ્યો છે. બહાર નીકળ્યા એટલે એ મારી પાસે સંત આવ્યા અને કીધું કે માં, આ બધો આશ્રમ છે, તને શું લાગે છે આમ? મેં કહું મુક્તાનંદ, તમે મને માં કીધી એટલે ઈંટ માટીના સિમેન્ટના આ રમકડા છે, એનાથી વિશેષ કંઈ નથી. તમે જે નિરીક્ષણ કરો છો એ દૃષ્ટિ બહાર મારી નજર નથી. તમે મારા અંતઃકરણને જોઈ રહ્યા છો અને મારા અંતઃકરણની અંદર આ વસ્તુ પ્રત્યેનો કોઈ પ્રભાવ નથી. આમાં કંઈ જ નથી. કંઈ જ એટલે કંઈ જ નથી. આમ જે કંઈ છે એ સ્વરૂપમાં છે. રસોમયતા, પ્રેમ, ઐશ્વર્ય એ એનું છે, કુદરતનું છે. અને એ વિલસી રહ્યો છે બધી રીતે. એ દૃષ્ટિકોણે કહીએ તો એના રહેવાના છે આ સ્થાન. બાકી આમ જોઈએ તો એ કાંઈ નથી. અને જ્યારે નીચે ઉતર્યા ને ત્યારે આ છોકરાઓને એવું બોલ્યા કે તમને બાપની જરૂર હતી પણ તમને માં મળી ગઈ. એટલા માટે કે માં કોઈ પણ જ્ઞાન આપશે ને તો એક બાજુ ઠપકોઈ આપશે અને બીજી બાજુ પ્રેમથી સવારીને એને બોધ આપી દેશે, જ્ઞાન પીરસાવી દેશે. બાપ હશે લાકડી લેશે અને ઝપેટી કાઢશે, પંપાડશે નહીં એમ. એટલે કે તમને માં મળી ગઈ ને એ તમે નસીબદાર થઈ ગયા છો અને મને માં નહીં મળી એમ બોલે. એટલે આપણને કહેવાનો ભાવ શું છે કે આ સ્થાન ઉપર જો પુરુષ શરીર હોય તો એ હંમેશા ગૂંચવાડામાં, બુદ્ધિના ગૂંચવાડામાં તમને નાખીને તમારા રહસ્યને ખોલી આપશે એમ, બરાબર. માં હશે એ ગૂંચવાડો ઊભો નહીં કરે, ધીમે 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 તમને ત્યાં લઈ જાય અને માથે હાથ ફેરીને એમ કહે કે આ છે, આ છે, આ છે, આ છે, આ છે, બરાબર. સાધક કયા પ્રકારનો છે એ ખરેખર એને લાકડીની જરૂર છે કે પ્રેમની જરૂર છે એ સાધક ઉપર ડિપેન્ડ થાય છે. ઘણા બાળકો પ્રેમથી એને સમજાવવામાં આવે ને પ્રકાશ આપવામાં આવે તો એ પ્રમાદી ન થાય, એમાં સક્રિય થાય અને એમાં એ પારંગત નીવડે. ઘણા એવા બાળકો હોય કે એને આક્રોશ કરવામાં આવે, આક્રમણ કરવામાં આવે, થોડી લાકડી લેવામાં આવે, થોડા ગૂંચવવામાં આવે, એને મૂંઝાવી નાખે તો કોઈ બાળક પુરુષાર્થ કરે, બરાબર. તમે એવા નસીબદાર છે કે તમારી સામે બે પરિબળ આવે છે, બરાબર. હવે બે પરિબળમાં તમે કોનો ઉપયોગ કરો છો એ તમારી ઉપર ડિપેન્ડ થાય છે. જોવા જાય તો બંનેની જરૂર છે. જોવા જઈએ તો બંનેની જરૂર છે. બંનેની જરૂર છે, પણ ગતિ કોનાથી થાય છે? ધારો કે હું તમને કહી શકું કે આ શરીર છે એને ફટકો આપ્યો એટલે એ ચાલી, બરાબર. એટલે એને આમ ચેલેન્જ આપી તો એ ચેલેન્જથી એને એમ થયું કે ચેલેન્જ એ આપે છે એટલે કેવા શું માંગે છે, તો હવે એને કરીને જ બતાવું એમ, તો એ ચેલેન્જથી ચાલી, બરાબર.
તો ઘણા એવા હોય કે ધારો કે ભાઈજી છે એને જો ચેલેન્જ આપી હોય તો એ ન ચાલત. એ સંતને કહી દે તું તારા સ્થાન ઉપર રહે, હું મારા સ્થાન ઉપર રહું. એમ કે પણ એને પ્રેમથી સવાર્યા છે. તો એમ જ વધારે ગતિ આપીશ. એટલે પાત્ર કઈ રીતે છે એ પર ડિપેન્ડ થાય છે. એટલે તમારી સામે તો બે વસ્તુ આવે છે. 2-3 મહિને એક ફટકા આપવાવાળો આવે ને તમારું બધું ધોઈ નાખે, બરાબર. અને ધોઈને તમને કહી દે કે તમે કંઈ નથી, બરાબર. એક વ્યક્તિ કે તમે બધું જ છો એમ કહીને તમને આગળ હલાવે, હાલો હાલાવો બટ હવે બહુ નથી, થોડું જ છે, ચાલો એમ કરીને લઈ જાય છે, બરાબર. બેય છે તમારી પાસે. તમને જે માફક આવે ને તેને પકડી લો ને હાલો આગળ, બસ. યાત્રા અંતરયાત્રા થવા દો, બસ, બીજું કંઈ નહીં. પરિબળ તો બંનેમાં પ્રેમનું જ છે. પરિબળ બેય પ્રેમનું છે, બેય પ્રેમનું છે. એમ કે જે પ્રેમ કરે છે ને એ ઠપકો આપે છે, અને પ્રેમ કરે છે એ